પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મલ ભાઈ તથા બહેનો, દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જાન્યુઆરી 19મી તારીખ, સામાન્ય કાળના ઉપાસ ચક્રમાં બીજો રવિવાર છે. શાસ્ત્રપાઠ સાંભળીએ. યોહાન ગ્રંથ બીજો અધ્યાય 1લી કડીથી 11મી કડી સુધી. 2 દિવસ પછી ગાલિલમાં આવેલા કાના ગામે લગ્ન હતા. ઈસુના મા ત્યાં હતા. ઈસુને અને તેમના શિષ્યને પણ લગ્નમાં નોતર્યા હતા. ત્યાં દ્રાક્ષરસ ખૂટી ગયો, અને એટલે ઈસુના માએ ઈસુને કહ્યું, એ લોકો પાસે હવે દ્રાક્ષરસ નથી. ત્યારે ઈસુએ તેમને કહ્યું, ભાઈ, તારે ને મારે શું? હજુ મારો સમય પાક્યો નથી. તેમના માએ નોકરોને કહ્યું, એ કહે તેમ કરજો. હવે યહૂદીઓની રીત પ્રમાણે દેહ શુદ્ધિ માટે પાણી ભરવાની 2-3 મણ પાણી માઈ જાય એવી પથ્થરની 6 કોટીઓ ત્યાં પડેલી હતી. ઈસુએ નોકરોને કહ્યું, આ કોટીઓ પાણીથી ભરી કાઢો. એટલે તેઓ છલોછલ ભરી કાઢી. ઈસુએ તેમને કહ્યું, હવે એમાંથી થોડું કાઢીને ભોજનના વ્યવસ્થાપક પાસે લઈ જાઓ. એટલે તેઓ લઈ ગયા. વ્યવસ્થાપકે હવે દ્રાક્ષરસ બની ગયેલું પાણી ચાખી જોયું. જો કે જે નોકર એ કાઢી લાવ્યા હતા તેઓ જાણતા હતા એ ક્યાંથી આવ્યું છે, પણ વ્યવસ્થાપકને એની ખબર નહોતી. એટલે વ્યવસ્થાપકે વર રાજાને બોલાવીને કહ્યું, સૌ કોઈ સારો દ્રાક્ષરસ પહેલે પીરસે છે, અને બધા ધરાઈને પીલે ત્યાર પછી અલકો દ્રાક્ષરસ કાઢે છે, પણ તે તો અત્યાર સુધી સારો દ્રાક્ષરસ રાખી મૂક્યો છે. ઈસુએ આ પહેલો પરછો ગાલિલમાં આવેલા કાના ગામે કરી બતાવીને પોતાનો મહિમા પ્રગટ કર્યો, અને તેમના શિષ્યોને એમના ઉપર શ્રદ્ધા બેઠી. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મલ ભાઈ તબેનો, લગ્ન એક આનંદનો પ્રસંગ છે. સાથે સાથે લગ્ન એક ટેન્શનનો પણ પ્રસંગ છે. દરેક બાબત ઉપર ધ્યાન આપવાનું છે, અને જે મહેમાનો આવે છે આપણે એમના પર ધ્યાન આપવાનું છે. લગ્નમાં આપણે જાણીએ છીએ કોણ મહત્ત્વના લોકો છે, પણ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુના મા છે, પ્રભુ ઈસુના શિષ્ય છે, વ્યવસ્થાપક છે અને લોકો છે. પ્રભુ ઈસુના 5 જ શિષ્ય, 4 અને લેવી સાથે 5 શિષ્ય પણ ત્યાં હતા. પણ વર રાજા વિશે, વર કન્યા વિશે કશું વાત જ નહીં થઈ, અને બધું અચાનક થઈ જાય છે. અચાનક દ્રાક્ષરસ ખૂટી ગયો, અને મરિયમને ખબર પડે છે, અને પ્રભુ પાસે જઈને કહે છે, એ લોકો પાસે દ્રાક્ષરસ નથી. અને પ્રભુ કહે છે, મારો સમય પાક્યો નથી, અને તારે ને મારે શું? આપણે શું કરવાનું છે? આપણે તો અહીંયા જમવા આવ્યા, મળવા આવ્યા, આપણે તો આપણું ખાઈને મળીને જવાનું હોય. પણ મરિયમ કહે છે, એમના મા નોકરોને કહે છે, એ કહે તેમ કરજો. ક્રિસ્મલ ભાઈ તબેનો, પ્રભુ ઈસુના જાહેર જીવનમાં આ પ્રથમ એક પરછો કહેવાય છે. યોહાન ચમત્કાર શબ્દ વાપરતા નહીં, અને આ પહેલો પરછો, આ પરછો દ્વારા પ્રભુ ઈસુ પોતાને પ્રગટ કરે છે, પોતે કોણ છે. યોહાન ગ્રંથમાં કુલ 7 પરછા દેખાય છે. દરેક પરછા દ્વારા પ્રભુ ઈસુ પોતાને પ્રગટ કરે છે, પોતે કોણ છે. ક્રિસ્મલ ભાઈ તબેનો, બધું અચાનક થઈ જાય, અને ત્યાં એકદમ બહુ અનિશ્ચિત સમય છે. જે ઘરવાળા હોય એમને બહુ દુઃખ છે. હવે લોકો શું બોલશે, કેવી રીતે નિંદા કરશે? જ્યારે આપણે લગ્નમાં જે આપણે બધા જાણીએ છીએ, લોકો શું વાત કરતા હોય, ત્યાં આપણે ખાધું તો આ હતું, અને ત્યાં ખાધું તો હતું. બહેનો વાત કરતા, પહેલાં સાડી પહેરીને આવ્યા હતા, આ સાડી પહેરીને આવ્યા હતા, એવી રીતે જાતની વાતો હોય છે. અને જ્યારે દ્રાક્ષરસ ખૂટી ગયો, મરિયમને ખબર પડી કે દ્રાક્ષરસ ખૂટી ગયો, એટલે એમને પૂરી ખાતરી આ સમય, આ સંકટમાંથી મુક્ત કરવા માટે, આ જે તકલીફ છે દૂર કરવા માટે માત્ર ને માત્ર એમના પુત્ર પ્રભુ ઈસુ દ્વારા કરી શકે. જેમ કરીને એમને પૂરી ખાતરી, એમનો પૂરો વિશ્વાસ. એટલે કહે છે, એ કહે તેમ કરજો. હા ક્રિસ્મલ ભાઈ બહેનો, આ પ્રથમ પરછો દ્વારા પ્રભુ ઈસુ પોતે ડિક્લેર કરે છે, પોતે કોણ છે. અને ઈશ્વરને કશું અશક્ય નથી.
જેવી રીતે ગીત 50માંથી 15મી કલમમાં કે જ્યારે તારા જીવનમાં સંકટ હોય, જો તું પોકાર કરીશ હું આવીશ, હું તારા સંકટ દૂર કરીશ અને તું મારો મહિમા કરશે એમ વચન આપ્યું છે. એ વચન પ્રમાણે જે સમયમાં આ આનંદના સમયમાં અને જે સંકટ પડ્યો હતો, જે ખૂટી ગયો હતો, પ્રભુ ઈસુ દૂર કરી એ પ્રસંગ આનંદ અને આનંદમય જીવન અને સંપૂર્ણ અને સફળ બનાવે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે પણ આપણા જીવનમાં જ્યારે અચાનક અમુક બાબત થઈ જાય, આપણે કોઈ માર્ગ નથી, કેવી રીતે આગળ વધવાનું છે અને આપણને દિશા દેખાતી નહીં, ત્યારે પ્રભુ ઈસુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ. પ્રભુ ઈસુ એ સંકટમાંથી, એ સમસ્યામાંથી અને સાથે સાથે આપણું જીવનમાં એક આનંદમય જીવન તરીકે બનાવી દેશે. આજના શાસ્ત્ર પાઠ દ્વારા પ્રભુ ઈસુ આપણને શીખવાડે છે. હા કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આજના આ મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુના શક્તિ ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય ધ્યાન સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષેક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો. આમેન. બોલો દિવ્ય ધ્યાનો જય.